મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામ મેં હું તમને શુભેચ્છા પાઠવું છું। શું તમે સારા છો? પ્રભુ ઈસુ આજના દિવસે તમારા માટે ચમત્કાર કરવાના છે। તમારા જીવનના કોઈ ક્ષેત્રમાં ચમત્કારની જરૂર છે ને? બસ વિશ્વાસ કરો અને પ્રભુ ચમત્કાર કરશે। મારો જીવન તે બસ આટલું જ છે, હવે કશું ન થશે આમ કહો છો? કશું સારું ન થશે। હું બીજા લોકોની જેમ ધનવાન પણ નથી, હું બીજા લોકોની જેમ હિંમતવાન કે બુદ્ધિશાળી નથી, મારું શરીર તે સ્વસ્થ પણ નથી અને હું નબળો પડી ગયો છું। શું તમે આમ વિચારીને દુઃખી થઈ રહ્યા છો? શું નિરાશ છો? શું તમે પરિસ્થિતિ જોઈને ચિંતિત છો? પ્રભુ આજે તમારી સાથે વાત કરે છે। બાઇબલનું એક વચન તમે જુઓ, બીજો કાળ વૃત્તાંત 14મો અધ્યાય તેની 11મી કલમની અંદર એક રાજા ઈશ્વરને પ્રાર્થના કરે છે। તે રાજાની વિરુદ્ધમાં એક દુશ્મન તે ઊભો થયો, 10 લાખ સૈનિકો સાથે તેની તરફ તે વધ્યો। જો 10 લાખ સૈનિકો આક્રમણ કરે તો આખો દેશ ઉજ્જડ થઈ જાય। તેની પાસે એટલું મોટું સૈન્યબળ ન હતું કે શક્તિ પણ નહોતી, તેથી તેણે પરમેશ્વરને એક અદ્ભુત પ્રાર્થના કરી। આ વચન તેના વિશે જ છે। આશાએ તેના ઈશ્વરને પુકાર કર્યો, ઈશ્વર, બળવાનની વિરુદ્ધમાં નિર્બળને સહાય કરનાર તમારા સિવાય અમારો બીજો કોઈ આશ્રય નથી। હું એકદમ નિર્બળ માણસ છું, મારા પાસે કોઈ બળ નથી, મારી પાસે મારા દુશ્મન જેટલું શક્તિશાળી સૈન્ય બળ પણ છે નહીં, પરંતુ તમે મને વિજય અપાવી શકો છો। હું નિર્બળ છું, તેમ છતાં તમે મને મદદ કરી શકો છો। તેણે આવી એક સુંદર પ્રાર્થના કરી। પરમેશ્વરે તે પ્રાર્થના સાંભળીને દુશ્મનોને વિખેરી નાખવા માટે એક ચમત્કાર કર્યો અને તેમને ભવ્ય વિજય અપાવ્યો। કદાચ તમે વિચારો છો મારી પાસે કોઈ શક્તિ નથી, હું એકદમ લાચાર છું, હું કોઈ ધારાસભ્ય અથવા કોઈ સાંસદને ઓળખતો નથી, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું, મારા જીવનની અંદર મને મદદ કરવા માટે કોઈ પણ આગળ આવતું નથી, હું અત્યંત મુશ્કેલ કે હીન સ્થિતિમાં આવી ગયો છું આમ વિચારો છો। તમને મદદ કરવા માટે પ્રભુ હાજર છે અને તેમને માટે તમને મદદ કરવી કોઈ મોટી વાત નથી। તમારી સમસ્યા હોઈ શકે છે, સંઘર્ષ હોઈ શકે છે, જરૂરિયાત હોઈ શકે છે, કદાચ એવું લાગે કે બધું સહન કરવાની બહાર છે, તે સ્થિતિમાંથી બહાર આવવાની શક્તિ કે સાધનો તે મારી પાસે નથી। તમે શક્તિશાળી હોઈ શકો છો, નિર્બળ પણ હોઈ શકો છો, તમે કોઈ પણ હો, પ્રભુ માટે તમને મદદ કરવી સામાન્ય બાબત છે। પ્રભુ માટે તમને મદદ કરવી જરાય પણ મુશ્કેલ નથી, અશક્યને શક્ય તે કરે છે। થોડા સમય પહેલા હું ચેન્નઈની અંદર એક ભાઈને મળવા માટે જે હોટેલમાં રોકાયા હતા ત્યાં ગયો। ત્યાં મારા પરિચિત એક પરિવાર પણ હતા। મેં પૂછપરછ કર્યું અને ત્યારે તેમણે કહ્યું, મારા દીકરાનો અહીં ઇન્ટરવ્યૂ હતો, તેથી અમે અમારી જગ્યા છોડીને અહીં આવ્યા છીએ। મેં પૂછ્યું, તો પછી તમે આટલા ઉદાસ કેમ દેખાઓ છો? સમગ્ર તમિલનાડુમાં એક જ જગ્યા છે, તે સરકારી નોકરી છે, તે જગ્યા માટે જ ઇન્ટરવ્યૂ હતો। જ્યારે હું ઓફિસમાં તે વિશે પૂછપરછ કરવા માટે અંદર ગયો ત્યારે તેમણે મને પૂછ્યું કે મારી પાસે કયા મંત્રીનો ભલામણ પત્ર છે। મેં કહ્યું કે હું કોઈ મંત્રી કે ધારાસભ્યને પણ ઓળખતો નથી। તેમણે પૂછ્યું, તમારી પાસે કેટલા પૈસા છે? મેં કહ્યું, હું એક ગરીબ માણસ છું અને મારી પાસે પૈસા નથી। તેમણે કહ્યું, તમે શા માટે સમય બગાડો છો? ઘરે પાછા જાઓ। 2 મંત્રીઓ પાસેથી જેઓ ભલામણ પત્રો લાવ્યા છે તેવા જ લોકો હમણાં અહીં છે। તે એક જગ્યા ફક્ત એવા લોકોને જ મળશે, ત્યાં ખૂબ જ સ્પર્ધા છે। લોકો ભલામણ પત્રો લાવ્યા છે, લોકો 1 કે 2 મંત્રીઓ પાસેથી લાવ્યા છે, તેથી અહીં બેસીને તમારો સમય બગાડશો નહીં, તેમણે આવી રીતે મને કહ્યું। તેઓ નિરાશ થઈને બેઠા હતા, હવે શું કરવું સમજાતું નથી એમ કહ્યું। મેં તેમને કહ્યું, ડરશો નહીં, સ્વર્ગનો ઈશ્વર તમને મદદ કરવા માટે છે। કદાચ કોઈ મંત્રી તમને મદદ કરવા માટે આગળ આવશે નહીં, પરંતુ મંત્રીઓના મંત્રી, સમગ્ર બ્રહ્માંડના પ્રભુ, રાજાઓના રાજા અને એકમાત્ર સર્વોચ્ચ શાસક, જ્યારે તેઓ તમારી સાથે છે, શા માટે ડરો છો? પ્રાર્થના કરીએ, પ્રભુ ચમત્કાર કરશે। તમારા પુત્રને ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું કહો। મેં પ્રાર્થના કરી અને તેમને હિંમત આપી દીધી। દિવસો વીતી ગયા। એક દિવસ તે મને મળ્યા, તેમણે કહ્યું કે ભાઈ, તમે તે દિવસે મારા પુત્ર માટે પ્રાર્થના કરી, ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા કહ્યું। પરમેશ્વરે મારા પુત્રને તે એક જગ્યા મેળવવામાં મદદ કરી। તેમણે મંત્રીઓના ભલામણ પત્રોને પણ નિર્થક બનાવી દીધા। તે જ આપણા પ્રભુ છે। ભલે તમે નિર્બળ હો અને બીજા લોકો બળવાન હોય, પ્રભુ માટે તમને મદદ કરવી મોટી વાત નથી, તેથી ડરશો નહીં। તેઓ તમારા માટે છે, તેઓ રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ અને સર્વ પર શાસન કરનાર અને માર્ગદર્શન આપનાર પ્રભુ છે। તે તમારી મદદ કરશે, ચિંતા કરશો નહીં, પરંતુ હિંમતપૂર્વક કહો, પ્રભુ, હું નિર્બળ છું, પ્રભુ,
હું ગરીબ છું, હું અપૂર્ણ છું, મને મદદ કરનાર કોઈ પણ નથી પ્રભુ, પરંતુ તમે મને મદદ કરશો અને મારા માટે ચમત્કાર કરશો. હું આજે પણ આ બાબતની અંદર ચમત્કારની અપેક્ષા કરું છું. ઈસુના નામે આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.